શ્રી કૃષ્ણ ગ્રહો અને નક્ષત્રોને કેવી રીતે બદલે છે? શાસ્ત્રો મુજબ ગ્રહો કોઈ સ્વતંત્ર શક્તિ નથી, પણ તેઓ ભગવાને નિમણૂક કરેલા ન્યાયાધીશ છે. આપણું પ્રારબ્ધ એ આપણા જ જૂના કર્મોનું ફળ છે, જેને નવગ્રહો આપણા સુધી પહોંચાડે છે. ભગવાન બે રીતે આ પ્રક્રિયા બદલે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની શરણમાં જાય છે, ત્યારે ભગવાન તેમના પ્રારબ્ધ કર્મોના કોમ્પ્યુટર ડેટાને જ બદલી નાખે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જેમ અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરે છે, તેમ ભક્તિરૂપી અગ્નિ પાપ કર્મોને બાળી નાખે છે. જ્યારે મૂળ કર્મ જ ન રહે, ત્યારે ગ્રહો આપોઆપ શાંત થઈ જાય છે. ઘણી વખત પ્રકૃતિના નિયમ મુજબ પ્રારબ્ધ ભોગવવું પણ પડે છે, પણ ભગવાન તેની અસર બદલી નાખે છે. ઉદાહરણ તરીકે, જો પ્રારબ્ધ પ્રમાણે કોઈ માણસનો પગ કપાવવાનો હોય, તો ભગવાનની કૃપાથી તેને માત્ર એક નાનકડી ટાંકણી જ વાગે છે અને થોડું જ લોહી નીકળે છે, અને એ મોટું કષ્ટ પણ પૂરું થઈ જાય છે. ગ્રહ પોતાનું કામ કરે છે, પણ ભક્તને તેની પીડા થતી નથી. શાસ્ત્રોમાં એવા ઘણા બધા પ્રસંગો છે જ્યાં ભગવાને ભક્તો માટે કાળ અને ગ્રહોની ગતિ બદલી નાખી. મહાભારતના યુદ્ધમાં અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની યોગ માયાથી સૂર્યને ઢાંકી દીધો અને સમય પહેલા સૂર્યાસ્તનો ભ્રમ ઉભો કર્યો. સૂર્યની ગતિ ભગવાને ભક્ત માટે બદલી નાખી. દુર્વાસા મુનિએ ક્રોધમાં આવીને રાજા અમરીશને મારવા માટે મૃત્યા રાક્ષસી પેદા કરી, જે એક મોટું નડતર કે પછી કાળ સમાન હતી. પણ ભગવાનના સુદર્શન ચક્રએ એ નડતરને તો નષ્ટ કર્યું જ, પણ સાથે દુર્વાસા ઋષિને પણ ભાગવું પડ્યું. ભગવાનના ભક્ત સામે કોઈ પણ પ્રકારનો કાળ પણ ટકી શકતો નથી. માર્કંડેય ઋષિનું આયુષ્ય માત્ર 16 વર્ષનું જ હતું. જ્યારે યમરાજજી તેમને લેવા આવ્યા, ત્યારે તેઓ શિવલિંગને ભેટી પડ્યા. ભગવાને પ્રકૃતિનો નિયમ બદલીને કાળને પાછો વાળ્યો અને તેમને ચિરંજીવી બનાવી દીધા. ભગવાન દરેક વ્યક્તિના ભાગ્યમાં દખલ નથી કરતા. તેઓ માત્ર એવા લોકોના જ ગ્રહો બદલે છે જેમનામાં અમુક પ્રકારના ખાસ લક્ષણો હોય છે. જે વ્યક્તિ એવું માની લે છે કે મારું જે કાંઈ પણ છે એ કૃષ્ણ જ છે, મારા રક્ષક માત્ર પ્રભુ છે, જે ભગવાનની પાસે ગાડી, બંગલો કે લોટરી નથી માંગતો, પણ માત્ર ભગવાનનો પ્રેમ અને સેવા માંગે છે, જે ક્યારેય કોઈનું ખરાબ નથી કરતો અને ભગવાનના સંતાન સમજીને બધાની સેવા કરે છે. જો આપ સૌ જ્યોતિષીઓના ચક્કરમાં પડ્યા વગર તમારું ભાગ્ય સર્વોચ્ચ બનાવવા માંગતા હો, તો શ્રેષ્ઠ રસ્તો છે તમે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે આ મહામંત્રનો જપ કરો. નામ જપ કરવાથી 9 ગ્રહ ધ્રુજવા લાગે છે. તેઓ ભક્તને નડવાને બદલે તેના અનુકૂળ બની જાય છે. જીવનમાં કોઈ દુઃખ આવે તો રડવાને બદલે કે પછી જ્યોતિષીઓની પાસે દોડવાને બદલે શ્રી કૃષ્ણને કહો, પ્રભુ આ તમારા દ્વારા મોકલેલી પ્રસાદી છે, મને આ સહન કરવાની શક્તિ આપો. આવો ભાવ આવતા જ કષ્ટ અડધું થઈ જશે. નવું ખરાબ પ્રારબ્ધ ન બને તે માટે જુગાર, માંસાહાર, નશો અને પરસ્ત્રી સંગથી દૂર રહો. હરિનામ અને ભક્તિ વધારો. રોજ ભગવદ્ ગીતાના થોડા શ્લોક વાંચો અને તેને જીવનમાં ઉતારો. ભગવદ્ ગીતા એ સાક્ષાત શ્રી કૃષ્ણની વાણી છે. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે ત્યાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક ગ્રહ ટકી શકતો નથી. ગ્રહો એ તો ભગવાનના સૈનિકો છે. જો તમે રાજા એટલે કે શ્રી કૃષ્ણના મિત્ર બની જશો, તો સૈનિકો તમને સલામ કરશે, તમને હેરાન નહીં કરે. હરે કૃષ્ણ.